રાજકોટ શહેરમાં આવેલ જંગલેશ્વર વિસ્તારનું આપ જે ચર્ચા કરી એ દબાણ હટાવવાની જે કામગીરી છે એમાં આજે અમારે આપને એ જણાવીએ કે 700થી વધારે મકાનો ને અમે અમારા સહાય અલગ અલગ એટલે કે ટ્રેક્ટર્સ મશીનરીને એમાં હેલ્પ પણ કરી અને લોકોએ જાતે પણ કર્યું. 700થી વધારે આવાસ હાલ ખાલી થઈ ચૂક્યા છે, જેને હવે અમે ડિમોલિશન લોકો ત્યાંથી બહાર નીકળી ગયા છે, ડિમોલિશન એનું હાથ ધરવામાં ચાલુ થઈ રહ્યું છે. બીજા પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિસિટીનું ડિસ્કનેક્શનની કામગીરી આજ સવારથી ચાલી રહી છે, તો એમાં પણ એક સારા નંબરમાં અમે ઇલેક્ટ્રિસિટી પણ ડિસ્કનેક્ટ કરી ચૂક્યા છીએ. હાલ સુધીમાં અમારું તમામ મશીનરી ઓન પ્લેસ આવી ચૂકી છે અને એ જ રીતે પોલીસ ફોર્સ પણ સારા એવા નંબરમાં અત્યારે અવેલેબલ છે અને બાય એન્ડ લાર્જ જે અમે આપણી સાથે જે રીતે આયોજન શેર કર્યું હતું એ જ આયોજન મુજબ હાલ આ કામગીરી ચાલી રહી છે. હું ફરીથી જણાવું છું કે 700થી વધારે મકાનો એટલે કે જે અમારો 1498નો જે આવાસનો ટાર્ગેટ હતો, જે ઘરોનો ટાર્ગેટ હતો, એની સામે 700થી વધારે ઘરો હવે હાલ અમે ડિમોલિશન સ્ટેજમાં આવી ગયા કહેવાય, કેમ કે હવે ત્યાં કોઈ માણસો છે નહીં. તો આ પ્રમાણે હાલની કામગીરી છે. અમારા જેસીબીસ 64 જેવા જેસીબીસ જે કમિટ થયા એ પણ અમારી પાસે ઇન પ્લેસ થઈ ગયા છે. એની સાથે ટ્રેક્ટર્સ, ટ્રોલીઝ અને એ જે મશીન આવે છે, ગેસ કટરથી લઈને જે વ્યવસ્થાઓ, એ તમામ મશીન જે અમે પ્લાન કર્યા એ પ્રમાણે હાલ થઈ ચૂક્યા છે. એટલે એ રીતે હાલનો આ છે. હવે અહીંયા આપ જાણો છો ફૂલ ફ્લેજ પોલીસ અને મનપાનો એક જોઈન્ટ કંટ્રોલ રૂમ પણ અહીંયા જ બનાવવામાં આવ્યો છે. હવે જે કામગીરી થશે તે અહીંયાથી જ મોનિટર કરવામાં આવશે.